હેલો દોસ્તો, નમસ્કાર. આજના બીજા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 2, વિષય મનોવિજ્ઞાન, પ્રથમ ચેપ્ટર. બરાબર છે. નામ ફટાફટ મગજમાં યાદ કરી લ્યો. જોકે તમે લેક્ચર ભણવા બેસતા હશો ત્યારે પુનરાવર્તન કરીને જે તે છે એ આવતા હશો એવી આશા રાખું છું બધા પાસે. તો પ્રકરણ નંબર 1, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. કુલ ગુણ 12 માર્ક્સ. કેટલા માર્ક્સનું કેમાંથી કેમ પૂછે વારંવાર ચર્ચા કરશું નહીં. આ વીકના પ્રથમ લેક્ચરમાં આપણે ગઈકાલે મનોવિજ્ઞાનના બાકીના જે સંવેદનનો અર્થ અને સંવેદકો અને બાકીના 2 સંવેદન અગાઉ અભ્યાસ કર્યો. ગઈકાલના લેક્ચરમાં આપણે બાકી જે 3 સંવેદનો હતા, બરાબર છે, બાકી જે 3 સંવેદનો એટલે કે ગંધ સંવેદન, બરાબર છે, ગંધ સંવેદન, પછી સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન, આ મુખ્ય બાબતોનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. તમને હોમવર્કમાં પણ મેં એ 3 ટૂંક નોંધ છે એ આપી છે, બાકી કરવા અને લખવા પણ. ફરી વખત કહું છું, આશા રાખું છું તમારા બધા પાસે કે તમે બધાએ છે એ તમામ ટૂંક નોંધ વ્યવસ્થિત બાકી કરીએ છીએ. આ પ્રકરણ જેવું પૂરું થશે એટલે આપણે એની ટેસ્ટનું આયોજન કરીશું. તો વિડીયો છે એ વારંવાર જોતા રહેવા. બરાબર છે. આજનો વિડીયો છે એ અત્યારે જોઈ લેવો, પછી પાછું પુનરાવર્તન પણ કરું. ચાલો તો આગળ હવે આપણે છે સંવેદનનો અર્થ અને તેના પ્રકારો સમજાવો, એ મુખ્ય મેન પ્રશ્નો જે હતો એ સમજી લીધો. એના આધારે આપણે હેતુલક્ષી VSQ, બરાબર છે, કે 2 માર્ક્સના પ્રશ્નો, 3 માર્ક્સના, 5 માર્કના જે કાંઈ પ્રશ્નો છે એ આવશે, એ આપણે એના આધારે તમારે જવાબ લખવાના છે. હવે પછી પ્રશ્ન નંબર 2, મુખ્ય પ્રશ્ન નંબર 2, મેન પ્રશ્ન, એનો આપણે અભ્યાસ કરી જોઈએ છીએ. કેવો પ્રશ્ન છે? તો કે પ્રશ્ન નંબર 2, ધ્યાનનો અર્થ આપી તેના સ્વરૂપ અને લક્ષણો સમજાવો. શું કહે છે? સંવેદન વિશે વિશેષ વિગતે અભ્યાસ કર્યો આપણે, બરાબર. સંવેદન વિશે આપણે છે ગઈકાલના લેક્ચરમાં વિગતે તમામ 5 પ્રકારનો અભ્યાસ કરી લીધો. સંવેદન એટલે શું એનો પણ અભ્યાસ કર્યો. હવે વાત છે ધ્યાનનો અર્થ. બીજો મુદ્દો આપણો ધ્યાન. વારંવાર તમે આ શબ્દ તો સાંભળ્યો જ છે. એ ભાઈ અહીં ધ્યાન રાખ, તારું ધ્યાન ક્યાં છે? ધ્યાન રાખીને ભણજે, ધ્યાન રાખીને ગાડી હલાવજે, બરાબર. પણ ખરેખર ધ્યાન એ મનોવિજ્ઞાનની ભાષામાં છે શું, એનો વિગતે આપણે આ પ્રશ્નમાં અભ્યાસ કરવાનો છે. અને તેના સ્વરૂપ અને લક્ષણો. સ્વરૂપ અને લક્ષણો બે એક જ છે. કોઈપણના સ્વરૂપ અને લક્ષણ કે ભાઈ ધ્યાન કેવા પ્રકારનું હોઈ શકે, ધ્યાન એટલે શું, એની બધી બાબતો છે, એના લક્ષણો છે, એ આમાં આપણે શીખવાના છે, બરાબર છે. તો ધ્યાનનો અર્થ સમજવા માટે અહીંયા ધ્યાન રાખજો. ધ્યાનનો વિગતે અભ્યાસ સમજવા માટે તમે બધા છે એ અહીંયા ધ્યાન રાખજો. ચાલો જોઈએ ધ્યાનના અર્થ વિશે આપણે વિશેષ અભ્યાસ કરી. તો કે ભાઈ ધ્યાનનો અર્થ, બરાબર. તો ધ્યાનનો અર્થ જોઈએ, બરાબર. ધ્યાનનો અર્થ શું કહેવા માગે છે? તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. ધ્યાન એટલે શું, બરાબર છે. તો ધ્યાન એટલે આપણને કીધું છે અહીંયા, બરાબર છે, કે વ્યક્તિના સંપર્ક જગતમાં, વ્યક્તિના સંપર્ક જગતમાં, વ્યક્તિ એટલે આપણે બધા વ્યક્તિના સંપર્ક જગતમાં ચોતરફ, ચારે બાજુ, ચોતરફ અસંખ્ય ઉદ્દીપક રહેલા છે. અગાઉ ચર્ચા કરી ઉદ્દીપક એટલે શું. તમને જે કોઈ પણ વસ્તુ આપણને છે એ સંવેદન ફીલ કરાવે, સંવેદન અનુભવ કરાવે, એ ઉદ્દીપક છે. તો આપણી આજુબાજુ, વ્યક્તિની આજુબાજુ ચોતરફ અસંખ્ય ઉદ્દીપક રહેલા છે, જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે, 5 જ્ઞાનેન્દ્રિયો, વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે તેના મગજ સુધી પહોંચે છે, તેના મગજ સુધી પહોંચે છે. આવા અનેક ઉદ્દીપકોમાંથી, ખાસ સમજો, આવા અનેક ઉદ્દીપકોમાંથી
કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત, બરાબર, વ્યક્તિનું ચિત્ત એટલે કે ભાઈ ધ્યાન જ થયું, બરાબર, વ્યક્તિનું ચિત્ત કેન્દ્રિત થાય, આવું અમુક લોકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ ધ્યાન તરીકે ઓળખાય છે. સમજ્યા છે? મારી ભાષામાં સમજાવું કે આપણી આસપાસ, આપણી ચોતરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. અત્યારે પણ જુઓ, તમે જ્યાં ઘરમાં બેઠા છો ત્યાં તમારી આજુબાજુ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે. હું અત્યારે અહીં ક્લાસમાં ભણાવું છું તો મારી આજુબાજુ પણ ઘણા બધા ઉદ્દીપકો છે, પંખો છે, બેન્ચીસ છે, ટેબલ છે, બાકી ઘણું બધું મારું મોબાઈલ પડ્યો છે, પર્સ પડ્યું છે, ઘણું બધું અહીંયા પડ્યું છે, ત્યાં તમારી સમક્ષ પણ પડ્યું છે. તો અસંખ્ય ઉદ્દીપકો આપણી આસપાસ છે, તમારી આસપાસ પણ છે, બરાબર. એમાંથી શું કહે છે કે એ અલગ અલગ ઉદ્દીપકો આપણે જ્ઞાનેન્દ્રિય મારફતે આપણે અંદર તો આવે છે, પણ એમાંથી અમુક ઉદ્દીપક પ્રત્યે આપણું ચિત્ત એટલે કે આપણું, બરાબર છે, ધ્યાન, આપણું હૃદય એ કેન્દ્રિત થાય છે, બરાબર. અત્યારે તમારી આજુબાજુ ઘણા બધા હશે, કદાચ તમે ઘરે હશે, તમારા મમ્મી પપ્પા, ભાઈ બહેન કે કાંઈ પણ, બહાર વરસાદ શરૂ છે કે જે કાંઈ પણ હશે, એ તમામ વસ્તુ છે એ તમારી આજુબાજુ તમને જોવા મળતું છે. પરંતુ તમે એ આજુબાજુ અસંખ્ય ઉદ્દીપક તમને જે કાંઈ સંવેદન થાય છે એમાંથી તમે અત્યારે તમારું ધ્યાન તમારા મોબાઈલમાં, બરાબર છે, અને એ મોબાઈલમાંથી તમને ઘણું બધું દેખાતું છે, પણ એમાંથી મારી ઉપર અને આપણા બોર્ડ ઉપર તમે ધ્યાનને કેન્દ્રિત કર્યું છે. તો આને ધ્યાન કહેવાય. ફરી વખત અહીં શું કીધું છે કે અમુક લોકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું, અમુક લોકો પ્રત્યે, અમુક વસ્તુ પ્રત્યે, બરાબર, અમુક લોકો પ્રત્યે, અમુક વસ્તુ પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું, અમુક લોકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ ધ્યાન તરીકે ઓળખાય છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ આપણે શું કહેવા માંગે છે. હજી આમાં આ એક સામાન્ય વ્યાખ્યા હતી. હવે મનોવિજ્ઞાનના સંદર્ભમાં ધ્યાનની વ્યાખ્યા જોઈએ આપણે. જો તમને એક માર્કમાં પ્રશ્ન પૂછે ધ્યાનનો અર્થ સમજાવો, તો આ ધ્યાનનો અર્થ સમજાવો એમ કે 2 માર્ક્સમાં તો બધી વ્યાખ્યાના બધું લખવાનું. ધ્યાન એટલે શું એક માર્કમાં પૂછાય, તમે આ લખી શકો, બરાબર. હવે મનોવિજ્ઞાનના સંદર્ભમાં ધ્યાનની વ્યાખ્યા આપો એમ તમને પૂછાય તો હવે પછી આપણે વ્યાખ્યા જોઈએ. શું કહેવા માંગે છે વ્યાખ્યામાં કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી, ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. ધ્યાન એટલે શું કહે છે કે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ઈચ્છા. આ ખાસ યાદ રાખવાનું, બરાબર છે. H.E. ગેરેટ, બરાબર, H.E. ગેરેટ આ મનોવિજ્ઞાનનું નામ છે, બરાબર. H.E. ગેરેટ એ મનોવિજ્ઞાનનું નામ છે, બરાબર છે. H.E. ગેરેટે આ વ્યાખ્યા આપી છે. શું કહે છે? ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપક. આ ખાસ આપણી આસપાસ અસંખ્ય ઉદ્દીપકો તો છે જ, તે આપણી આસપાસ અસંખ્ય ઉદ્દીપકો, એમાંથી કોઈ એક ચોક્કસ ઉદ્દીપક, મેં કીધું એમ અત્યારે હું તમારા માટે એક ચોક્કસ ઉદ્દીપક છું, આપણું બોર્ડ તમારા માટે એક ચોક્કસ ઉદ્દીપક છે, બાકી તમારા આસપાસ મેં કીધું મોબાઈલમાં ઘણું બધું દેખાય છે. તો ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. કોણે આપી? H.E. ગેરેટ. એક માર્કમાં પ્રશ્ન એમ પણ પૂછે H.E. ગેરેટે ધ્યાનની વ્યાખ્યા આપી, એ લખો, ખાસ યાદ રાખજો. H.E. ગેરેટે આપેલી વ્યાખ્યા લખો, ધ્યાનની વ્યાખ્યા લખો. હું તમને કહેતો જ આવું, બરાબર, તમારે આ યાદ રાખવાનું. એમ પણ સીધું પૂછે હેતુલક્ષીમાં કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? તો વિકલ્પમાં તમારે અલગ અલગ 4 મનોવૈજ્ઞાનિક હોય, એમાંથી આ ભાઈનું નામ પસંદ કરવાનું કે ભાઈ H.E. ગેરેટ ભાઈ આ વ્યાખ્યા આપીશ. ખ્યાલ આવે છે? ખાસ આ બધું હેતુલક્ષી ઉપયોગી છે, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ આગળ શું કહેવા માંગે છે. હજી ધ્યાનની વ્યાખ્યા બાબતે બીજા કોઈ મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા આપી હોય એના વિશે આપણે જોઈ લઈએ, બરાબર છે. તો આગળ આપણને કહે છે ધ્યાન એટલે પસંદગીયુક્ત, ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું.
નામ છે અહીંયા, બરાબર છે, નામ છે જેમ્સ ડ્રેવર. શું નામ છે? જેમ્સ ડ્રેવર. યાદ રાખવાનું સિમ્પલ સરળ. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું. ઘણી વાર તમે જો તમે અસંખ્ય વસ્તુ, તમે બજારમાં જાઓ, ગમે ત્યાં જાઓ, બરાબર, તો બજારમાં અસંખ્ય વસ્તુ હશે, અસંખ્ય વસ્તુઓની દુકાન હશે, બરાબર. એમાંથી દાખલા કે તમે જો સામાન્ય રીતે તમે જોશો, દાખલા કે તમારે છે, તમે બજારમાં કોઈ વસ્તુ લેવા ગયા છો, દાખલા કે મોબાઈલ લેવા ગયા છો બજારમાં, તો અસંખ્ય દુકાનોમાં તમે એક દુકાન પસંદ કરશો, ત્યાં ધ્યાન કેન્દ્રીકરણ કરશો. મોબાઈલની દુકાન તમે જોતાં જોતાં મોબાઈલની દુકાન ક્યાં છે, મોબાઈલની દુકાન મળી જશે, પછી તમે મોબાઈલ દુકાનમાં જશો તો ત્યાં અસંખ્ય મોબાઈલ, બાકી બધું ઘણું બધું હશે, એસેસરી બધું. એમાંથી તમારે જે કંપનીની પસંદ હશે એ કંપનીને તમે પસંદ કરશો કે ભાઈ આ કંપનીમાંથી બતાવો, અને એમાંથી તમને જે પસંદ હશે એ એક કોઈ મોબાઈલ તમે પસંદ કરશો, બરાબર. પસંદગીયુક્ત એક ઉદ્દીપક તમે લેશો અને એની ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરશો કે હવે આમાં આમ કેવું છે, ડિસ્પ્લે કેવી છે, બરાબર છે, એમાં રિઝલ્ટ કેવું છે, રેમ કેટલી, રોમ કેટલી, એ ઘણી બધી ચર્ચા તમે કરશો. એટલે કે ભાઈ ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું. ક્લિયર? ખાસ મોસ્ટ આઈએમપી 2 વ્યાખ્યા છે. 1 માર્કમાં આપણને પૂછે એચી ગેરેટે આપેલ મનોવિજ્ઞાનની વ્યાખ્યા જણાવો. 1 માર્કમાં આપણને પૂછે જેમ્સ ડ્રેવરે આપેલી વ્યાખ્યા જણાવો. અથવા તો મેં કીધું એમ ખાલી જગ્યામાં હેતુલક્ષી પ્રશ્ન તમારે એમ પૂછે કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપક પર માનસિક કેન્દ્રીકરણ કરવું. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? તો આપણો જવાબ હોવો જોઈએ જેમ્સ ડ્રેવર. શું હોવો જોઈએ? જેમ્સ ડ્રેવર. તો આ હતી ધ્યાનનો અર્થ. ટૂંકમાં કહી તો ધ્યાન એટલે આપણને પસંદ હોય એ ઉદ્દીપક પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા એ ધ્યાન છે. મન એકાગ્ર કરવાની પ્રક્રિયા એ ધ્યાન છે. બરાબર છે? તો આશા રાખું સમજાઈ ગયું છે. જો ધ્યાનનો અર્થ આપો અથવા ધ્યાનનો અર્થ સમજાવો, ધ્યાનની સમજૂતી આપો, એમ 2 માર્કમાં તમને પ્રશ્ન પૂછે તો 1, 2 આ 2 વ્યાખ્યા ને એક આ વ્યાખ્યા, એટલું બધું લખવાનું ફરી વખત. બરાબર? ક્લિયર મગજમાં? ઓકે, વેરી ગુડ. ચાલો આગળ આપણે અભ્યાસ કરીએ. હવે શું જોવાનું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર છે? તો હવે આપણને શું કહેવા માગે છે? બરાબર છે, જોઈએ આપણે ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. મેં તમને હમણાં કીધું એમ, બરાબર છે, કે હવે ધ્યાનની વ્યાખ્યા જોઈ ગયા. હવે ધ્યાન કેવા પ્રકારનું છે? ધ્યાન છે એ કેવા પ્રકારનું છે? એના લક્ષણો ક્યાં ક્યાં છે? બરાબર, જોઈએ. પહેલાં વારાફરતી છે એ તમામે તમામ જેટલા પણ લક્ષણ છે એ લક્ષણ વિશે આપણે પહેલાં ટૂંકી એક માળખું બાંધી લઈ કે તમારે કેટલા ધ્યાનના લક્ષણો ભણવાનું છે. તો પરીક્ષામાં લખો છો ત્યારે પણ તમારે આ જ રીતે લખાય. બરાબર, આ મોટો પ્રશ્ન લખતા પહેલાં આપણે અહીંયા એની ચર્ચા કરતા નથી. બાકી તમારો કોઈ પણ 5 માર્કનો પ્રશ્ન લખવાની શરૂઆત કરો, સૌથી પહેલાં દાખલા કે તમને આ પ્રશ્ન પૂછ્યો હોય કે ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ લક્ષણો સમજાવો, સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની હોય. એ પ્રસ્તાવનામાં જે હું ધ્યાન વિશે થોડું ઘણું બોલ્યો એ બધું તમારે લખવાનું હોય. બરાબર, એ પ્રસ્તાવના કમ્પ્લીટ થઈ જાય પછી તમારે ધ્યાનનો અર્થ કરી અને જે 3 વ્યાખ્યા આપણે આપી એ 3 વ્યાખ્યા લખવાની. ત્યારબાદ મિત્રો તમારે ધ્યાનનું સ્વરૂપના લક્ષણો લખતા પહેલાં આ હેડિંગ બંધાય અને હવે ધ્યાન અને સ્વરૂપના જેટલા પણ લક્ષણો છે એને પહેલાં શરૂઆતમાં બધા લખી લેવાય, જેથી કરીને આપણે લખતી વખતે પછી વિચારવું ન પડે. જેટલા પણ લક્ષણ તમે પાકા કર્યા હોય એટલા લખી લેવાના. બરાબર, અહીંયા જોઈએ કેટલા ધ્યાનના લક્ષણો છે, ધ્યાનનું સ્વરૂપમાં કેટલા લક્ષણો આપણે જોવાનું છે એની ચર્ચા આપણે કરીએ. બરાબર, તો સૌથી પહેલાં ધ્યાનના લક્ષણો. બરાબર, એમાં આપણે હવે જોઈએ તો કે પહેલું લક્ષણ. બરાબર, પહેલું લક્ષણ શું છે? તો કે ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ડિટેલમાં થોડું ઘણી છે એ આગળ આપણે ચર્ચા કરી છીએ, પરંતુ અત્યારે અહીંયા ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. આ પહેલો મુદ્દો તમારે આપણે યાદ રાખવાનો છે. પહેલાં મુદ્દા 7 જેટલા છે એ બધાય તમારે છે વ્યવસ્થિત પાકા કરી લેવાના હોય. પછી એક મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર, તમને યાદ રહેતા જાય તો યાદ રાખતા જવા, અથવા તમે વિડીયો જોઈને તમને તો મેં ખ્યાલ જ છે, તમે તો છે એ પોઝ પણ કરી શકશો વિડીયોને. એટલે પોઝ કરી અને એક લક્ષણ યાદ રાખતા પણ તમે ભણી શકો. બરાબર, પહેલું ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બીજો મુદ્દો ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે. ન સમજાણો શબ્દ સમાયોજનાત્મક, આ મનોવિજ્ઞાનને દેવું છે. કોઈ સમજાવે તો બહુ સહેલું, બાકી વાંચીને જો ભણવાનું હોય ને તો આ અઘરું બહુ, અને શબ્દો જ અઘરા હોય.
શબ્દો અઘરા હોય એને. સમાયોજનાત્મક. હું સમાયોજનાત્મક છે જોઈએ આગળ. ત્રીજું, ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન કેવું છે? શોધનાત્મક છે. તો ચોથું લક્ષણ, ધ્યાન ભવિષ્યલક્ષી છે. બરાબર. શા માટે આપણે ધ્યાન કરતા, આપણું ધ્યાન કઈ રીતે થાય છે, આ બધાની બાબત છે ને લક્ષણો એનું સ્વરૂપ છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે. ત્યારબાદ જોઈએ આગળ તો કે ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાન પ્રેરણાત્મક છે. બરાબર. છઠ્ઠું લક્ષણ જોઈએ આપણું, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. હવે જે હોય હમણાં આગળ આપણે અભ્યાસ કરીશું. ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. સાતમું, ધ્યાન સંચળ છે. ધ્યાન કેવું છે? સંચળ છે. આ કુલ 7 સ્વરૂપ કે લક્ષણ આપણે ભણવાના છે. આના લક્ષણો એક એક છે. તમે ફરી વખત કે ભાઈ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, પસંદગીયુક્ત પ્રક્રિયા છે, સમાયોજનાત્મક પ્રક્રિયા છે, શોધનાત્મક છે, ભવિષ્યલક્ષી છે, પ્રેરણાત્મક છે, ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે, અને ધ્યાન છે એ સંચળ હોય છે. આ 7 મુદ્દા તમે યાદ રાખો એટલે તમામ વસ્તુ આવી ગઈ. હવે 7 જો આપણે એકવાર તમે 7 મુદ્દા યાદ રાખી લો, પછી હું તમને સમજાવું એટલે તમને છે એ લગભગ ઘણું બધું યાદ રહી જશે. અત્યારે તમે છે એ મુદ્દા જોયા હશે એટલે તમને બહુ આઈડિયા સરખો આવશે નહીં. બરાબર. પણ જો આપણે થોડુંક એને સમજશું એટલે તમને એક એક વસ્તુનો ખ્યાલ આવશે. ચાલો તો મિત્રો જોઈએ. રેડી? કે આપણે ધ્યાનની જે પ્રથમ લક્ષણ છે, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, એનો આપણે અભ્યાસ કરીએ. બરાબર છે. તો પહેલો મુદ્દો છે આપણો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. બરાબર. જોઈએ એક એક વારા ફરતી એનું. ધ્યાન પસંદગીયુક્ત સ્વૈચ્છિક અને સાહજિક હોય છે. સ્વૈચ્છિક અને સાહજિક. પરાણે તમને જો સ્વૈચ્છિક એટલે તમારે અત્યારે તમે હામાં બેઠા છો, અહીં તમારા પપ્પાએ તમને હાથમાં મોબાઈલ આપી દીધો, કીધું છે કે ભણજે હાલે મોબાઈલ. અમે કહીએ છીએ ભણજો નહીં તો વારો પાડી દઈશું, આમ કરશો તેમ કરશો, બધું કરો. અત્યારે તમે વિડીયો, તમારા મોબાઈલ હાથમાં મોબાઈલ પણ છે. બરાબર. હવે મોબાઈલ તમારા હાથમાં આવી તો તમે આંખ્યું ત્યાં આમ કરીને આમ બેઠા છો, આંખ્યું વિડીયો સામું કરીને આમ બેઠા છો. પણ છતાં તમારે ક્યાંક ખોવાયેલ રહેવું હોય તો તમારા પપ્પા, હું કે બીજા તમારા પપ્પાને પપ્પા કોઈ પણ આવીને તમારું ધ્યાન ત્યાં પરણે તમને ત્યાં નહીં. મેં કીધું ને, તમને વિડીયો આપી દેશે હાથમાં, મોબાઈલ આપી દેશે ને જોઈ તોય તે આંખ્યું આમ ભલે ખુલ્લી રાખીએ આપણે. આપણું મગજ બહાર મેદાનમાં ફરતું હોય તો કોઈ શું કરી લેવાનું આપણને? કોઈની પાસે એવું મશીન કે મારું મગજ ક્યાં ભરે? એટલે ધ્યાન પસંદગીયુક્ત સ્વૈચ્છિક, પસંદગીયુક્ત સ્વૈચ્છિક અને સાહજિક ઓટોમેટિક આવતું. અમુક જગ્યાએ આપણે ધ્યાન ન કરતો હોય જાય. કોઈને ધ્યાન કોઈના હાથમાં કંટ્રોલ છે કોઈનું કે મારું ધ્યાન મારે જ્યાં જવા દેવું હોય ત્યાં જ જવા દો, બાકી હું ધ્યાનને મારે ગમે ન હોય જાય. એવું નથી. સ્વૈચ્છિક છે, જવા દેવું હોય તો જવા દેવાય. પાછું સાહજિક છે, વહી જાય. ધ્યાન એટલે ખાલી નજર વહી જાય, આપણે સંવેદન અનુભવ કરી, પણ આપણે ત્યાં કેન્દ્રિત કરવું ન કરવું એ આપણા હાથમાં છે. બાકી ધ્યાનને રોકી ન શકો. તમે રોકી શકો? બરાબર. આજુ દાખલા કે તમે ત્યારે બેઠા છો અને બાજુમાં કાંઈક મીંદરી કાંઈક વાસણ પાડ્યું તો કે નહીં મારે ધ્યાનને નથી જતું, નહીં એવું બને જ નહીં. આમ કરીને આમ ચાલો વિડીયો થઈ જ જાય. પછી કેન્દ્રિત કરવું ન કરવું એ આપણા હાથની સ્વૈચ્છિક પસંદગી છે. ખ્યાલ આવ્યો? તો કે ભાઈ ધ્યાન પસંદગીયુક્ત સ્વૈચ્છિક અને સાહજિક હોય છે. એટલે કીધું પસંદગીયુક્ત પ્રક્રિયા. ધ્યાન એમ નામ નથી થતું. તમને જ્યાં રસ રુચિ હોય ત્યાં જ ધ્યાન જાય. બાકી નકર નજર જઈને ખાલી પાછી ફેરવી લઈએ આપણે. બરાબર. એ જ રીતે ચાલો આગળ જોઈએ. કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે. બરાબર. કોઈ પણ સમયે અનેક ઘટકો અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. અત્યારે હું તમારી સામે પ્રત્યક્ષ આમ નથી, પરોક્ષ રીતે તમારા મોબાઈલમાં છું, તમારી સામે પ્રત્યક્ષ નથી હાવ. બરાબર છે. અને અથવા તો ઘણીવાર આપણે બેઠા હોય તો બેઠા આપણે ઘરે બેઠા આપણા મામા કે આપણા ફઈન દીકરી એ બધા શું કરતા હશે એનો વિચાર કરતા હોય તો એ લોકો પ્રત્યક્ષ નથી, છતાં આપણા પરોક્ષ રીતે આપણા ધ્યાન પ્રદેશમાં છે. બરાબર. તો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોય છે, પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી.
તે અમુક ઘટક કે ઉદ્દીપકને જ પસંદ કરે છે, બીજાની અવગણના કરે છે. મેં તમને કીધું ને, અત્યારે જો મારી સામે ઘણા બધા ઉદ્દીપકો અહીંયા પણ છે, તમારી સામે પણ છે. તમે બજારમાં જાઓ ત્યારે મેં કીધું એમ તમારે જે ગમતી છે એ જ વસ્તુ તમે બજારમાં શોધતા હશો ફરતા ફરતા, બાકીના ઉદ્દીપકોને તમે અવગણના કરશો. હે તો ધ્યાન છે એ આના કારણે પસંદગી પ્રક્રિયા છે કે તમે અમુક ઉદ્દીપકને જ પસંદ કરશો, બધાને પસંદ કરશો ને આ નજર વહી જાય બધા ઉપર, પણ એમાંથી તમે પસંદ કોને કરશો? તો કે તમને જે તમારા મગજમાં ધ્યાન પ્રદેશમાં તમારે જેને રાખવું છે એને જ રાખશો. તો ધ્યાન એ પસંદગી પ્રક્રિયા છે. આગળ જોઈએ આપણે, દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે જ આકર્ષાય છે. ફિલ્મ પિક્ચર હમણાંથી તો જોતા હશો તમે બધા, નવરાજ છો. એમાં હવે મોબાઈલમાં, કેમ કે સિનેમા ટોકીઝ તો કેટલા સમયથી બંધ છે, મોબાઈલમાં મને 5-10 રૂપિયામાં બધા નાખી દે. અત્યારે 5 રૂપિયામાં, 10 રૂપિયામાં 3D HD પિક્ચર તમે બધા ખાસ જો તો. ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હોય તેના પ્રત્યે જ આકર્ષાય છે, જેને જેવા પિક્ચર પસંદ હોય એ પ્રમાણે. અને ખાસ અહીં ઉદાહરણ આપ્યું, જો હું આપ્યું છે કે ભાઈ સ્ત્રી દર્શક કોઈ પણ લેડીઝ એ પિક્ચર જોતી હોય તો સૌથી વધારે એની નજર છે એ હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ તરફ. મારે એથી આ બેન જેવું દેખાવું છે, આ માતાજી જેવા જેવા કપડાં પહેરે એવું મારે કપડાં લેવા છે, આ માતાજીની જે હેરસ્ટાઈલ છે હેરસ્ટાઈલ મારે પણ કરવી છે. જે સ્ત્રીઓ પિક્ચર જોતી હોય એ આ રીતનું આખું જે બધું છે એ ફેશન કહો તો આ મોટા ભાગે, બાકી એને બાકીના પિક્ચરમાં વધારે પડતું ધ્યાન ન હોય મોટાભાગની સ્ત્રીઓને. એને જે અંદર જે હિરોઈન હોય એ કઈ રીતે શણગાર કરે છે ને કઈ રીતે એની પર્સનાલિટીને એની ઉપર નજર જતી હોય, બાકીનું બધું ગૌણ. એ જ રીતે તો કે પુરુષ દર્શક શું કરે? તો કે હીરોના વલણ, ડ્રેસ પ્રત્યે આકર્ષિત થાય છે, હીરોનું એટીટ્યૂડ, હીરો કઈ ટાઈપની એન્ટ્રી પાડે છે. પુરુષ હોય ને એને નવી જ નજર થાય, બરાબર? પુરુષ હોય એ બાજુ. અને જ્યારે બાળકો એ નથી પિક્ચરમાં હીરોને જોતા કે નથી હિરોઈનને જોતા, એને કાંઈ લેવા દેવા નહીં. હીરોએ જે કપડાં પહેર્યા હોય, હિરોઈને જે કપડાં પહેરે, હિરોઈન જે સ્ટાઇલ કરતી, બાળકો નાના બાળકો એને તો રમતો તોફાનોની બાબતો આવે, મજાક મસ્તી કોમેડી, એમાં એને મજા આવે, એટલે એનું ધ્યાન ત્યાં રહે. બરાબર છે? તો આ ખાસ જો મિત્રો કે વ્યક્તિને જ્યાં રસ રુચિ હોય ને ત્યાં જ એનું ધ્યાન જાય. એટલે કે ધ્યાન પસંદગી પ્રક્રિયા છે, જેને જેમાં રસ હોય, જે વસ્તુ પસંદ ત્યાં જ ધ્યાન કરે. બરાબર છે? બાકી નહીં કરે. અત્યારે તમે દાખલા કીધો મનોવિજ્ઞાનનું લેક્ચર જોવો છો તમે, એમાં પણ બની શકે ઘણા બધાને ઘણા અલગ અલગ વિષય પ્રત્યે લાગણી હોય, અલગ અલગ વિષયો પ્રત્યે પસંદ, ફેવરિટ. તો જેનો ફેવરિટ વિષય છે એ છે અહીંયા ખૂબ ધ્યાનથી આ વિડીયો નિહાળી રહ્યો છે. બાકી કોઈને મનોવિજ્ઞાન વિષય ફેવરિટ ન હોય તો એ એટલું બધું ધ્યાનથી આ વિડીયો જોતો હશે નહીં, ખાલી જોવા ખાતર બીજાને દેખાડવા માટે તમે જોતા હશે. બરાબર? તો પહેલો મુદ્દો ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. આગળ જોઈએ મિત્રો આપણે, ધ્યાન સમાયોજનાત્મક છે. હવે આમાં બોલું તો પસંદગીયુક્ત તો સમજાય, સમાયોજનાત્મક. બરાબર? ધ્યાન કોઈ વસ્તુ પર લગાડવા માટે બીજી ઘણી બધી વસ્તુઓ છે એને એકત્રિત કરીને ધ્યાન લાગે. સમાયોજના કોઈક સાથે સમાયોજન સાધવું પડે. બરાબર? દાખલા તરીકે મારે છે અગાસી પર ચડવું હોય તો મારે સીડીની જરૂર પડે. કાંઈ હું તો કાંઈ શક્તિમાન કે ઓલો સ્પાઈડરમેન નથી આમ કરીને ચડી જાઓ. મારે અગાસી પર ચડવું હોય તો મારે સીડીની જરૂર પડે. તો મેં સીડી સાથે સમાયોજન કર્યું કહેવાય. એમ ધ્યાનની બાબતમાં પણ જોઈએ આપણે. ધ્યાનની બાબત શું છે? ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. સમજાય છે? ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. એટલે કે ધ્યાન, જો તમારે કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમારે મગજને સ્થિર નથી કરવાનું, તમારું શરીર પણ સ્થિર કરવાનું છે. બાકી તમે અહીં બેઠા અત્યારે તમે જો મારે હું તમને ધ્યાનથી વિડીયો નિહાળો તો તમે આમ કરીને આમ બેઠા છો, આમ કોઈનું ધ્યાન છે મને કહો, આમ કરતાં કોઈનું ધ્યાન પાછું એક દર વિડીયોમાં કહો ના થાય. એમ ધ્યાન આવે નહીં. આવે? ધ્યાન ન આવે.
એમ ધ્યાન નહીં આવે. એની માટે તમારે શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા કરવી પડશે. એટલે કે શરીરને સ્થિર અને મનને પણ સ્થિર કરવું પડશે. એટલે કે ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. આગળ આપણે જોઈએ હવે, બરાબર છે, કે ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાન તંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધે છે. માત્ર આપણે સ્થિર થઈ જવાથી પણ ધ્યાન નથી થતું. બોડીને શારીરિક રીતે સ્થિર કરી નાખ્યું, ધ્યાન નહીં. એમાં આપણે કેન્દ્રીકરણ માટે આપણા અંદરના શરીરની અંદરના જ્ઞાન તંતુઓ, આપણા શરીરના અંગોને હલનચલન બંધ કરી દેવું પડશે. આપણે આપણા સ્નાયુઓ વગેરે એકબીજા સાથે સમાયોજન સાધશે, ત્યારે ધ્યાન કરી શકશું. આપણે એમને એમ ધ્યાન થાય નહીં. આગળ જોઈએ આપણે દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે. હું આપ્યું છે કે દૂરની વસ્તુને જોવા માટે તત્પર થઈ, આંખો સંકોચી, ઝીણી કરી, આંખ પર હાથની સાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ. ન સમજાણું કે સમજાણું? દૂરની વસ્તુ જોવા માટે તત્પર થઈ, આંખો સંકોચી, ઝીણી કરી, આંખ પર હાથની સાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ. કઈ રીતે મિત્રો? માની લો કે કોઈ તમે છે એ કોઈ રણ પ્રદેશમાં ઊભા છો ને ત્યાં તમે છે એ ફૂલ તરસ્યા છો અને આજુબાજુ કાંઈ દેખાતું જ નથી ને એમાં તમને આગેથી કાંઈક આછું પાતળું કાંઈક આવતું હોય એવું દેખાય છે. એટલે તમે શું કરશો તો કે એની માટે કાંઈક આવે છે, તત્પર થશો, જલ્દી કાંઈક આવે છે. પછી હું કીધું આંખો સંકોચી, દૂર હશે તો આપણે આંખને સંકોચન કરવું પડશે. આપણે આ દ્રષ્ટિ સંવેદનમાં જોયું હતું, બરાબર, કે આંખનું પ્રસારણ ને પ્રસરણ જે છે એ તમે ઉપર નીચે આ રીતે જોયું હતું, એ તમને ખ્યાલ હશે, બરાબર. તો એ આંખ સંકોચી પછી હું કરી ઝીણી નાની થઈ જશે, દૂરની વસ્તુ નાની થઈ જશે. અને આંખ પરની સાજલી એટલે જે આંખ ઉપર આપણે આમ કરીશું ને, આમ કોક દૂર આવે છે. જો આ બધું સમાયોજન થાય, બાકી ઊભા ખાલી કોણ આવે છે અમને એમ નહીં થાય. તો આ બધી પ્રક્રિયામાંથી પસાર થશું. પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ, ત્યારે ધ્યાન કેન્દ્રિત થાય. તો આ રીતે ધ્યાન એ કેવી છે? સમાયોજનાત્મક પ્રક્રિયા છે. ધ્યાન કેવી છે? સમાયોજના, બરાબર. ધ્યાન છે એ કેવી છે પ્રક્રિયા? સમાયોજનાત્મક છે. પહેલું ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, બીજું ધ્યાન સમાયોજનાત્મક છે. આગળ જોઈએ હવે આપણે. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક રીતે સમાયોજિત થઈને જોવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, બરાબર. શારીરિક માનસિક રીતે આપણે સમાયોજન સાધવું પડે, ત્યારે આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, બરાબર. ત્રીજો મુદ્દો જોઈએ આપણે. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન છે એ શોધનાત્મક છે. કઈ રીતે જોઈએ ચાલો આપણે, બરાબર. ધ્યાન હેતુલક્ષી હોય, બરાબર. ધ્યાન હેતુલક્ષી હોય, જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી, ફેરવી ચકાસણી કરી, તપાસીને જે તે ઉદ્દીપક પ્રત્યે તે કેન્દ્રિત થાય છે, બરાબર છે. દાખલા તરીકે માની લો કે તમારે છે, મેં હમણાં આપણે વાત કરી હતી, બજારમાં કંઈક લેવા જવું છે, બરાબર. તમને ખબર, તમે દાખલા કે હાલો બજાર ઓળખીતી થઈ ગયું તો વાંધો નથી, પણ નવા જ જગ્યાએ કંઈક ગયા ફરવા ગયા, ત્યાં બજાર છે અને બજારમાંથી તમારે સરસ મજાનું છે એ કપડાની જોડ લેવીશ, તો શું કરશો? તો કે એક હેતુ થઈ ગયો, શું થઈ ગયો? કપડાં લેવાનું છે, બજારમાં તમે છે આંટા મારશો, બરાબર છે. અને પછી એમાં તમને ઘણાને ફેવરિટ જે રીતના કપડાં હોય, અલગ લોકોને અલગ પસંદ. કોઈકને ફોર્મલ ફાવતા હોય, કોઈકને જીન્સ ફાવતું હોય, ટી શર્ટ ફાવતું હોય, કોઈકને શર્ટ ફાવતું હોય. તો આ એક તાખું તમારું છે. પછી તમે બજારમાં આંટા મારતા હશો એટલે ત્યારે તમારે છે એ તમે ગોતતા હશો, શોધતા હશો, ફરતા તમારે પસંદનું ટી શર્ટ ને જીન્સ, તો કે ભાઈ ટી શર્ટ જીન્સ જ્યાં તમને ટીંગાતા ભાળતા હશે ત્યાં તમે આંટા મારશો ને તમને એમ કરતાં તમને છે એ જાશો. અને પછી એનું પરીખ પાસે ત્યાં જાશો એટલે સીધું લાવો જીન્સનું ટી શર્ટ આપી દે, થેલામાં નાખીને હાલતે નહીં થઈ જાય. ફેરવીને બરાબર પરીક્ષણ કરશો, તપાસ કરશો, ચકાસણી કરશો. તો આ રીતે તપાસીને છેલ્લે પછી લેશો એ તમારું માટે પેન્ટ છે તો ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત થાય છે. પછી તમને નાના તમારી પસંદ, તમને ગમતો કલર, તમને ગમતું મટીરિયલ બધું મળી જશે. પછી તમે ફાઇનલ ઓકે કરશો. આ રીતે છે એ ધ્યાન ત્યારે જ થાય, ધ્યાન શોધનાત્મક છે.
યુટ્યુબ ઉપર આપણે ઘણા બધા વિડીયો જોતા હોય, એમાં આપણી પસંદનો વિડીયો આવે ત્યારે આપણે એની પર ધ્યાન કેન્દ્રિત થાય છે, આપણે જે પસંદ કરતા હોય. તો ધ્યાન એ રીતે જોઈએ તો ધ્યાન શોધનાત્મક છે. આગળ જોઈએ દાખલા તરીકે સાડીની દુકાનમાં જે સાડી ગમી હોય, બહેનો માટેની વાત છે, સાડી ગમી હોય તેને આખી ખોલી, બરાબર, બહેનો સાથે કપડાં લેવા ગયા હોય, મને તો ખ્યાલ છે અમને તો ઉપાડે હાલો, ખાલી કહેજો કલર કેવો હશે, ગમે તો હા પાડજો, તો ના પાડજો, પણ હાલો, બાકી લેવાનું થાય ને પસંદનું જ હોય. તો અમને ત્યાં હારી જાય, પણ તમે કદાચ ગયા હો તો મમ્મી હારી, ભાભી હારી, બેન હારી ગયા હો તો સાડી ગમી હોય તેને આખી ખોલી, તેની ડિઝાઇનનો સંપૂર્ણ અંદાજ મેળવવો, પાલવની ડિઝાઇન અને રંગોનું મિશ્રણ વગેરેનો ખ્યાલ મેળવો. પાલવ છે, બરાબર છે ને, આમ કરશે, આ બધું હોય, આવું બધું. ટૂંકમાં કહેવાનો મારો મતલબ છે કે આ રીતે ધ્યાન શું છે, શોધનાત્મક છે, બરાબર. સાડી ગમી હોય તેને આખી પહેલાં તો ઘણી બધી સાડીમાં એક સાડી ગમતી કાઢશે ને પછી જો એમાં ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે એ આ બધું જોશે, બરાબર. તો આના આધારે કહીએ છીએ કે ધ્યાન શોધનાત્મક છે. આગળ આપણે જોઈએ, આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ શોધન કરવાનું વલણ વ્યક્તિ ધરાવે છે. અત્યારે તમે જોઈશો, બરાબર, દાખલા તરીકે વેકેશન ખુલી ગયા છે, પ્રવેશ કાર્ય જે તે સ્કૂલમાં શરૂ હોય. હવે તમારા પપ્પા છે જે સ્કૂલમાં એડમિશન લેવા માટે દોડતા હોય, એ સ્કૂલનું દરેક બાબતની તપાસ કરશે. સૌથી પહેલાં તો 10 સ્કૂલમાંથી એક સ્કૂલનું નામ પસંદ થાય. નામ પસંદ થયા પછી ત્યાં કેવું ભણાવે છે, જૂના વિદ્યાર્થી કેવા ભણતા, નવા વિદ્યાર્થી હાજર કેમ, ટૂંકમાં ધ્યાન છે એ કેવું છે, જે પ્રત્યે કેન્દ્રિત થાય એ પછી શોધન કરવાનું શરૂ થાય છે. આ એક ધ્યાનનું વલણ છે, બરાબર. આગળ જોઈએ આપણે પછીનો મુદ્દો, ધ્યાન ભવિષ્યલક્ષી છે. પહેલો પસંદગીયુક્ત છે, બીજો સમાયોજનાત્મક છે, ત્રીજો શોધનાત્મક છે. યાદ કરતા રહેજો, જો કરવું હોય તો યાદ કરતા રહી શકાય, બરાબર છે. ધ્યાન છે એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે, પહેલું ધ્યાન છે, બરાબર છે, એ સમાયોજનાત્મક પ્રક્રિયા છે, ધ્યાન છે એ શોધનાત્મક છે, અને ચોથું ધ્યાન ભવિષ્યલક્ષી છે. ધ્યાન કેવું છે, ભવિષ્યલક્ષી છે. તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે ધ્યાન ક્યારે કેન્દ્રિત કરતા હોય, દરેક બાબત કેન્દ્રિત, મીન્સ કે તમે દાખલા તરીકે મેં કીધું એમ, બરાબર, કે સ્કૂલ બાબતે છે તો ધ્યાન તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ કરશો, બરાબર. દાખલા કે પહેલાં ધોરણમાં એડમિશન લેતા હોય કોઈ પણ વાલી, તો એ આગળ એ સ્કૂલમાં 9, 10, 11, 12 કઈ રીતે સાયન્સ, કોમર્સ, આર્ટ છે, કેમ છે, શું છે, આ તમામ બાબતને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. એ જ રીતે તમે છે, મેં કીધું હજી તો તમે બધા 12માં આવ્યા છો, આગળ ઉપર જતા 5-7 વર્ષ પહેલાં પછી તમારા પપ્પા તમારી માટે, તમારા વડીલો તમારી માટે ક્યાંક ગોત છે, તો એ સીધું છે, દાખલા તરીકે સરસ મજાના રૂપાળાને એમ જોઈને સીધો છે એ હા નહીં પાડ દે. તમે કદાચ સામેવાળા રૂપાળા સીધો હા નહીં પાડ દે, વિચાર કરશે એમાં તમારા પપ્પા, સામેવાળા વિચાર કરશે કે ભાઈ છોકરો છોકરી કરે શું છે, બરાબર છે. પછી બધું આગળ કે ભાઈ ભવિષ્યમાં ભણે છે, ભવિષ્યમાં નોકરી મળી શકે છે, ભવિષ્યમાં દીકરીને આ રીતે ખુશ રાખે, આવું ઘણી બધી બાબત, એટલે કે ભવિષ્યને ધ્યાનમાં, અને પછી મેં કીધું ધ્યાનમાં કેન્દ્રિત થાય છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. કોઈ જગ્યાએ આપણે મકાન લેવાનું હોય, બરાબર છે, તો એ મકાન ખાલી સારું સરસ મજાનું છે એમ જોઈને જ નહીં લે, કેવો વિસ્તાર છે, ભવિષ્યમાં એ કેવી વેલ્યુ થશે, ઘણી બધી બાબત, એટલે કે ધ્યાન ભવિષ્યલક્ષી છે. જોઈએ આપણે, બરાબર છે, કે મહદઅંશે આપણી સામે હાજર હોય એવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ કે આવનાર સમયનો પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે. સામે હોય, અત્યારે મેં કીધું તમે મારી સામું જોઈ રહ્યા છો, હું તમારી સામું નથી જોઈ રહ્યો, પણ આમ જોઈ રહ્યો છું, બરાબર. મારું ધ્યાન છે એ વિડીયો બનાવવા માટે વ્યસ્ત છે, તમારું ધ્યાન મને જોવામાં વ્યસ્ત છે. એ જે તે સમયે તો હોય જ, પણ એક મેં કીધું ને ભવિષ્યને લગતી અટકળોથી પણ આપણું ધ્યાન ઉત્તેજાય છે. માની લો કે મેં કીધું ને તમે એક સારા એવા સરસ મજાનો ધંધો બંધો કરતા હોય, પૈસા તમારી પાસે હોય ને, ભવિષ્યમાં તમે ક્યાંક વિસ્તાર નીકળે, તમને ત્યાં તમારું ધ્યાન જાય કે આ વિસ્તારમાં એક સરસ મજાની જગ્યાએ દુકાન ઉતારી નાખી હોય, તો 10 વર્ષ પછી અહીંયા છે આટલું બની શકે, આપણો ધંધો, આપણે બજાર ભાવ કે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી
ભવિષ્યને ધ્યાનમાં રાખી પણ અમુક નિર્ણયો લેવાતા હોય છે, અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થતું હોય છે. જોઈએ આગળ. હવે ઉદાહરણ તરીકે જોઈએ, વ્યક્તિ મકાન ખરીદે છે ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા રાખે જ છે. બરાબર, આપણે કહીએ ને ભાઈ રોડ ટચ જગ્યા, રોડ ટચ, અને રોડથી અંદર હોય તો ઓછા પૈસા, રોડ ટચ હોય તો વાંધો નહીં આપી દો પૈસા, એવી બધી બાબતનું ધ્યાન રાખે છે. પણ સાથે સાથે પાકા રોડ, પાણી, લાઇટ આવનારા વર્ષોમાં તે વિસ્તારના વિકાસની શક્યતાઓ અને પોતે ખરીદેલી સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે વગેરે ભવિષ્યલક્ષી મુદ્દાઓ પર પણ તેને મનમાં વિચાર ઉદ્ભવતા હોય છે. તો આ તમારો હજી પ્રશ્ન નથી. મેં કીધું અત્યારે આપણું ભવિષ્ય, તમારું ધ્યાન દાખલા કે 12 આર્ટ્સમાં તમે કેન્દ્રિત કરો છો, તો 12 આર્ટ્સ તમે પસંદ કર્યું માત્ર છે એ 12 આર્ટ્સમાં બસ સરસ મજાનું હેલું છે, પાસ થઈ જશો એટલા માટે પણ ન પસંદ કર્યું. બરાબર, ભવિષ્યમાં 12 આર્ટ્સથી આપણને કેવા કેવા ફાયદા થશે એને ધ્યાનમાં રાખીને પણ આપણે 12 આર્ટ્સ પસંદ કર્યું હોય છે, અને એની ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય. બરાબર, એટલે તમે ઉદાહરણથી સમજી શકો છો. બરાબર, ઉદાહરણથી તમે સમજી શકો છો કે ધ્યાન કેવી પ્રક્રિયા છે, ભવિષ્યલક્ષી પણ પ્રક્રિયા છે. ફરી વખત કેટલું લક્ષણ હતું? ચોથું. બરાબર, ચોથું. પહેલું કયું? તો કે પસંદગીયુક્ત પ્રક્રિયા, પસંદગીયુક્ત પ્રક્રિયા. બીજું સમાયોજનાત્મક. બરાબર, સમાયોજનાત્મક. ત્રીજું શોધનાત્મક. ચોથું ભવિષ્યલક્ષી. યાદ રાખજો, 4 થયા. બરાબર છે, પસંદગીયુક્ત, બરાબર છે, પસંદગીયુક્ત, સમાયોજનાત્મક, શોધનાત્મક અને ભવિષ્યલક્ષી. આગળ જોઈએ. આમ ધ્યાન ભવિષ્યલક્ષી છે. આગળ જોઈએ આપણે. 5મું લક્ષણ આપણું ધ્યાન પ્રેરણાત્મક છે. શબ્દો પર જાઓ. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. ઘણી બધી બાબત મેં કીધું, અત્યારે તમે અમુક યુટ્યુબમાં વિડીયો જોતા હો અથવા તમે છાપું વાંચતા હો, છાપું તમે છો એ 16-17 વર્ષના છો અને તમને આગળ કારકિર્દી બનાવવામાં વધારે રસ હોય કે આગળ મારે પોલીસ થવું છે, કોન્સ્ટેબલ થવું છે, સરકારી નોકરી લેવી છે, કાંઈ પણ XYZ તમારો ટાર્ગેટ હોય, છાપું વાંચતા હો તો એ છાપામાં તમે અલગ અલગ ઘણું બધું લખેલું હોય એમ. અથવા તમે કોઈ યુટ્યુબમાં એમાં વિડીયો જોતા હશો, ઘણા બધા વિડીયો તમારી નજર આમ સ્ટેટસ અત્યારે જોતા, સ્ટેટસને તો એક બાજુ મૂકી દેવા એનું થતા હોય, પણ છતાં તમે કાંઈ પણ ફેસબુક છે, વોટ્સએપ છે, એમાં કાંઈ પણ ઘણા બધા લેખ આવતા હશે, ઘણા બધા મેસેજ આવતા હશે, એમાંથી તમે છે બરાબર છે એવા મેસેજ વધારે વાંચશો કે જેનાથી તમારા ગોલ, તમારા ટાર્ગેટને પ્રેરણા મળે અને એની પ્રત્યે ધ્યાન રાખીને પછી નિરાંતે ડીપમાં ઊંડાણપૂર્વક વાંચ્યો કે નહીં? જેમાંથી તમને પ્રેરણા મળે. દાખલા કે માની લો કે તમે ભણવા જ્યારે સ્કૂલે આવો છો ત્યારે અલગ અલગ શિક્ષકો તમને જે ભણાવવા આવતા હોય છે, એમાંથી ઘણા બધા શિક્ષકો મારી જેવા બરાબર ભણતરનું એક બાજુ મૂકી અને કાંઈક 2 શબ્દો કહેવા મળે છે, ત્યારે તમારું ધ્યાન ભણવા કરતાં વિશેષ, અને જો તમારે લખતું હશે તો બરાબર, બાકી તમારા આર્ટ્સ કરીને છે એ ભણવું જ ન હોય ને હું પછી બેઠો બેઠો સરકારી નોકરીના ભણગા ફૂંકતો તો તમારું ધ્યાન મારી પ્રત્યે ન હોય. પણ જો માની લો કે તમારી પ્રબળ ઈચ્છા એવી હોય કે સાહેબ મારે તો 12 આર્ટ્સ પૂરું થાય એટલે કોન્સ્ટેબલ થઈ જાવ, અને એમાં હું જો ક્યારેક લેક્ચર લેખતા રહેતા છે એ કોન્સ્ટેબલની વાતે ચડી ગયો, કોન્સ્ટેબલની વાતે ચડી ગયો તો તમે પછી છે એ આમ ધ્યાનપૂર્વક મને નિહાળશો. તો એ રીતે જોઈએ તો ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. આગળ જોઈએ આપણે કે આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, આપણે એ જ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય. ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને આપણે પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પર ધ્યાન આપીએ છીએ. બરાબર, પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને, બરાબર છે. દાખલા કે જેને ક્રિકેટનો શોખ હોય એ વિરાટ કોહલી છે, MS ધોની છે, બાકીના ક્રિકેટરો છે,
એના જેવી લાઈફસ્ટાઈલ, એના ગુણો, એનું વાંચન વધારે કરતા હોય છે. કેમ કે એનાથી એ પ્રેરણા મળેલી છે એનાથી એને પ્રેરણા મળેલી છે. બરાબર છે. તો એ રીતે આપણે પણ જે વસ્તુ પ્રત્યે આપણને, દાખલા કે સામાન્ય રીતે હાવ નાનું બધું જણાવવું, ઉકળા પડેલ કચરા પર આપણે બધું ધ્યાન નાખીએ ન નાખીએ, પણ જે કચરો વીણતા હોય એને નજર એમ જ હોય. બરાબર. તો ધ્યાન છે એ પ્રેરણાત્મક છે. આગળ જોઈએ આપણે. દાખલા તરીકે આ ખાસ વાંચજો, ઉદાહરણથી સમજાઈ જશે તમને. દાખલા તરીકે વર્તમાન પત્રોમાં અનેક સમાચારો, માહિતી અને જાહેર ખબરો હોય. તમે જોવો તો છાપું આખું છલો ભરેલું હોય ન્યૂઝથી ને એમથી. એમાં મારી જેવા, દાખલા કે મારી જેવાનું છે એ ઓલું શેર માર્કેટમાં રસ જ ન હોય તો શેર માર્કેટનું પાનું સીધું ઠેકી જાય. અને જે લોકો ક્રિકેટના રસ્યા હોય એ સીધા બધા ભાને એક બાજુ રહી જાય અને ડાયરેક્ટ સ્પોર્ટનું ભાનું ખુલે, જેમાંથી એને કંઈક પ્રેરણા મળતી હોય. બરાબર. ઘણા બધા દાખલા કે દર ગુજરાત સમાચાર હોય તો દર અલગ અલગ વારે અલગ અલગ પૂર્તિ આવે. તો જેને જે પૂર્તિમાંથી પ્રેરણા મળતી એની વાટ વધારે જોવાની, સૌથી પહેલાં પૂર્તિ લે. એટલે કે અલગ અલગ ઘણી બધી જાહેર ખબરો હોય છે, તેમાંથી જેની પ્રેરણા હોય તેવા સમાચાર જે તે વ્યક્તિ વાંચે છે. દાખલા કે હું નોકરી ગોતતો, બેકાર રખડતો ને મારે નોકરીની જરૂર છે, તો મારી નજર સૌથી પહેલાં છે ને પેપરમાં ટચુકડી જાહેરાત ઉપર જ જાય. પેપરમાં તમે વાંચ્યું છે ટચુકડી જાહેરાત, સૌથી પહેલાં મારી નજર ક્યાં જશે? ટચુકડી જાહેરાત ઉપર જશે. અને એ ટચુકડી જાહેરાતથી છે, બરાબર છે, એ મને પ્રેરણા મળશે ટૂંકમાં. એમ જે કાંઈ મારે નોકરી માટે તપાસ કરી. તો કે ભાઈ જેમ કે કુંવારા છોકરા છોકરીઓ લગ્ન વિશે, હા એ પણ હોય એમ. તમે જોયું હશે, છાપું વાંચ્યું હોય તો જોયું છે લગ્ન વિશે, મજબૂત બાંધાનો યુવાન, ફલાણા એટલા કમાય, એટલી હાઈટ, આન તેન, સ્ત્રી હોય તો સ્ત્રીનું રસ ધરાવતા માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો. તો જે વાંડા બજાર છે એ આ બધું ગોતતા હોય, જેને ક્યાંય મળતું ન હોય એ છાપામાં એડું આપતા હોય. અને એ છોકરા છોકરીઓ લગ્ન વિશે અને નોકરી મેળવતા ઈચ્છતા નોકરીની જાહેરાતો વાંચવામાં, તો વળી રમતગમતમાં કે ક્રિકેટમાં રસ ધરાવનાર તેને લગતા સમાચાર વાંચવા તરફ આકર્ષે છે. એટલે કે જેને જેમાંથી પ્રેરણા મળે ને એની પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મૂળ મુદ્દો એ છે આપણો. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. ધ્યાન કેવું છે? પ્રેરણાત્મક છે. બરાબર છે. તો કેટલા થયા? 5 થયા. કેટલા થયા? 5 થયા. બરાબર. કેટલા થયા? 5 થયા. બરાબર છે. હવે બાકીનું છે એ 2 મુદ્દા 6 અને 7 2 છે. ચાલો ને ફટાફટ છે, ટાઈમ તો પૂરો થઈ જાય પણ 5-10 મિનિટ છે એ જોઈ લઈ. બરાબર. સૌથી પહેલું આપણે, બરાબર છે, તમે જે કાંઈ પસંદગીયુક્ત છે, સમાયોજનાત્મક છે, શોધનાત્મક છે, બરાબર છે, ધ્યાન છે એ પ્રથમ છે પસંદગીયુક્ત છે, પછી સમાયોજનાત્મક છે, શોધનાત્મક છે, બરાબર છે, પછી પ્રેરણાત્મક છે, અને હમણાં છેલ્લે એક વચ્ચે રહી જાય છે, તમે છે જોઈ લેજો. બાકીનું છેલ્લું છે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. બરાબર. ધ્યાનને આ ખાસ તમારી માટે છે, તમે દાખલા કે ધ્યાન કરતા હો છો, બરાબર. હવે સિમ્પલ તમને સમજાવી દો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ શું. ચાલો એ પહેલાં થોડુંક જોઈ લઈ કે આપણી આસપાસના બાહ્યવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે, અને જે પદાર્થ ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. દાખલા કે મેં કીધું તમે છે અત્યારે ઘરે બેઠા હશો, બરાબર, એમાંથી આજુબાજુ છે મારા હાથમાં જો ઘણું બધું આ પેન કે એવું બધું છે, પણ તમે પેનની ઉપર નજર રાખશો નહીં. પેન એની ઉપર તમારી નજર આવશે નહીં, બરાબર છે. માત્ર તમારી નજર મારી ઉપર જ હશે, તો હું તમારા કેન્દ્ર પ્રદેશમાં છું. બાકીને મેં ઘડિયાળ કઈ પહેરી, બરાબર, કયા કલરનું શર્ટ પહેર્યું, પેન કઈ છે, એ છે બધું એ તમારા માટે સીમા પ્રદેશ, એ તમારી માટે સીમા પ્રદેશ છે, બરાબર. તમે દાખલા કે સામાન્ય ઉદાહરણ પણ આપ્યા છે, ઉદાહરણ દ્વારા પણ આપણે સમજીએ છીએ. સિમ્પલ વસ્તુ, તમે એકે સાથે રૂમમાં દાખલા કે બેઠા બેઠા ટીવી જોતા હોય તો ટીવી તમારા કેન્દ્ર પ્રદેશમાં કહેવાય, અને આજુબાજુ તમારા ઘરમાં જે કાંઈ બાકી બીજું હશે એ તમારે નજર હમવો છે, પણ છતાં તમારે એની ઉપર ધ્યાન નહીં હોય, ક્યારેક ક્યારેક જતું છે. બાકી મોસ્ટ ઓફ નજર તમારી ક્યાં હશે? ટીવી ઉપર. તો ટીવી એ કેન્દ્ર પ્રદેશ છે અને બાકીનું બધું છે એ સીમા પ્રદેશમાં છે, બરાબર. એ ઉદાહરણ દ્વારા પણ સમજ. અંધારા ઓરડામાં કોડિયામાં મીણબત્તી કેન્દ્ર પ્રદેશ અને કોડિયું એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે, બરાબર. જ્યારે અંધારું હોય ને કોડિયું જગતું હોય, એમાં દીવો હોય,
તો એ આપણી નજર દીવા ઉપર હોય, કોડિયું નીચે હોય જ છે, આપણા ધ્યાન ઓલા આપણે સામે જ હોય છે, પણ છતાંય આપણા કેન્દ્ર પ્રદેશમાં હોતું નથી, સીમા પ્રદેશમાં હોય છે. તે જ રીતે રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ એ કેન્દ્ર પ્રદેશમાં કહેવાય, બરાબર. અને તેની સાથેના વિવિધ વાદ્યોને લઈ અને સંગીત એ સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. માત્ર તમે જોજો કોઈ પણ ગાયન, કોઈ પણ ડાયરો કે ભજન ગાતા હોય તો એ વ્યક્તિનો અવાજ કેવો છે ને એનાથી જ આપણે ધ્યાનમાં હોય છે. બાકીના બીજા 4-5 વ્યક્તિઓ બચારા છે, કોઈ વાંસળી વગાડતું હોય છે, કોઈ મંજીરા વગાડતું હોય છે, કોઈ તબલા વગાડતું, ઢોલક વગાડતું હોય છે, આ બધા એના અવાજ છે એ સાથે સાથે આવતો તો મજા આવતી આપતી, પણ આપણી નજર છે એ અવાજ ઉપર હોય, બાકીના ધ્યાનમાં લેતા નહીં. તો એ બધા વાદ્યોનો અવાજ નહીં છે એ સીમા પ્રદેશમાં કહેવાય અને ઓલું કેન્દ્ર પ્રદેશમાં કહેવાય. હવે એ ખાસ આમાં પણ યાદ રાખવાનું છે કે આ સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ ઘણીવાર બદલાતા રહેતા હોય. ક્યારેક સીમા પ્રદેશ કેન્દ્ર પ્રદેશ થઈ જાય અને ક્યારેક કેન્દ્ર પ્રદેશ છે એ સીમા પ્રદેશ થઈ જાય. જોઈએ આપણે કે ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા પણ જોવા મળે છે. રૂબિનના કપની આકૃતિમાં પણ ઘડીકમાં 2 ચહેરા જે કાળા રંગના છે તેના તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ પર ધ્યાન જાય છે. આ શું આવ્યું સાહેબ? રૂબિનની આકૃતિ, રૂબિનના કપની આકૃતિ જોઈ ક્યારે? રૂબિનના કપની ચોપડીમાં છે ને, આમાં તમે જોઈશો, પહેલાં જોઈ લે એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો, આ છે ને આ રૂબિનની કપની આકૃતિ. આવી ઘણી બધી આકૃતિ તમે કંઈક ને કંઈક જોઈ હશે. આમાં તમે બેઠા જુઓ, સીધી નજર નાખો, સફેદ ભાગમાં જુઓ, સફેદ ભાગમાં તો તમને એક સરસ મજાનું દીવડું દેખાય. દીવડું સફેદ ભાગ જ જોઈજો, તમારું ધ્યાન ક્યાં હોય? સફેદ ભાગમાં હોવું જોઈએ તો તમને એક દીવડી દેખાશે. હવે સફેદ ભાગ પર સાઈડમાં નજર લઈ જાઓ તો સાઈડમાં તમને છે, બરાબર, સાઈડમાં તમને 2 ચહેરા તમે હવે નિરખીને જોશો. અહીંયા જો તમે જોશો ને આ કાળો ભાગ છે, બરાબર છે, આ કાળો ભાગ છે ને એ તમે જોશો, આ બાજુ જોશો તો આ ચહેરો દેખાશે. બાકી 2 ચહેરાને ભૂલી જાઓ, એને સીમા પ્રદેશમાં જાઓ છો, કેન્દ્ર પ્રદેશમાં સફેદ ભાગ લ્યો તો તમને દીવડી દેખાશે. અને સફેદ પ્રદેશ છે એને તમે કેન્દ્ર પ્રદેશમાંથી સીમા પ્રદેશમાં લઈ જાઓ અને કેન્દ્ર પ્રદેશ તમારા કાળા ભાગ છે એમાં નજર કરો તો એ છે એ શું થઈ જાય તમારી માટે? કેન્દ્ર પ્રદેશ ને સીમા પ્રદેશ. તો એમાં ફેરફાર કરે. જો નિરાતે તમતારે તમે યુટ્યુબમાં જોઈ રાખજો, બરાબર. આપણે આગળ અભ્યાસ કરીએ. તો આ રૂબિનની આકૃતિ છે, બરાબર છે. તો આ રીતે ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ છે, બરાબર. જે વસ્તુ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ કઈ રીતનું હોય છે વિગતે આપણે તમે જોઈ લેજો. ત્યારબાદ છે છેલ્લો મુદ્દો, ધ્યાન સંચળ છે. કેવું છે? તો છેલ્લે છે સંચળ. હકનું રહે ક્યારે? નથી રહેતું ક્યારે રે હકનું. એક જગ્યાએ ધ્યાન ચોંટી ને એમ કે એક જગ્યાએ જ વારંવાર સાહેબ પણ આપણને ટકટક કહે ભાઈ અહીંયા ધ્યાન ક્યારે એક જગ્યાએ ધ્યાન આપણું ટક્યું? સિમ્પલ છે. એવું છે, ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને સંચળ કહેવામાં આવે છે. સ્થિરતા નથી. ધ્યાન કોઈ એક જગ્યાએ ક્યારેય પણ આપણે એને લગાડવું પડે. ધ્યાનમાં બેઠા હોય તો એને કેટલી મને માથાકૂટ કરવી પડે ત્યારે ધ્યાન કેન્દ્રિત થાય છે. બાકી ધ્યાન ખૂબ સંચળ છે. ગમે એ બાંગું ના કે અહીંયા ધ્યાન પણ કાંઈ ફેર પડે નહીં. એટલે કે ભાઈ ધ્યાન કેવું છે? સંચળ છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે એ તેનું મહત્વનું લક્ષણ છે. એક જગ્યાએ મેં કીધું સ્થિર ક્યારે રહેતું નથી, વારંવાર બદલાયા કરે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો એક મારો, ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન ક્યારેય સ્થિર રહેતું નથી, બરાબર, અસ્થિર છે. અને ધ્યાનની આવી જે અસ્થિરતા છે એને ધ્યાન વિચલન કહે છે, બરાબર. તો આ રીતે મિત્રો ધ્યાનના આપણે છે અલગ અલગ છે એ 7 લક્ષણો છે એ અભ્યાસ કર્યો છે. ધ્યાનના અલગ અલગ 7 લક્ષણોનો અભ્યાસ કર્યો છે. સાથે 7 એની પ્રસ્તાવના, ધ્યાનનો અર્થ, એની વ્યાખ્યા અને 7 લક્ષણોની સમજૂતી એ તમને આ લેક્ચરમાં આપણે આપી છે. આશા રાખું છું કે તમને દરેક મુદ્દા છે એ વ્યવસ્થિત સમજાણા હશે, બરાબર છે. તો ફરી વખત હવે પછી લેક્ચર છે એ બીજા વીકમાં આવશે. ત્યાં સુધીમાં આખો પ્રશ્ન, અગાઉની 5 ટૂંક નોંધો, એ તમામ વસ્તુ છે એ વ્યવસ્થિત બાકી કરી નાખશો એવી આપ સૌને આશા રાખું છું. ફરી વખત થેન્ક યુ. આવજો.